સદગુરુ તણો વિનય એક શબ્દ ગુરુ દેવતા તાતા અનંત વિચાર થાકે મુનિ જન પંડિતા જન વેદ ન પામે નામ વિના કોઈ નવતરે બહુ સાગરો નિમો અરે નિરાત વંદુ નામને જા જા દેખો તો સતગુરુ મહારાજ નો જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ દર વર્ષની જેમ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રમણ બાપુના નિવાસ સ્થાને તેમના ઘરના આંગણે આ કાર્યક્રમ ઉજવાય છે। ઘણા વખતથી અવિરતપણે ચાલતો આ દિન સુધી પહોંચ્યો છે અને એ કાર્યક્રમના આપણે દર વખતે બધા સહભાગી બનીએ છીએ। ધ્યેય જીવનનો જે છે એ આપણો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આવા કાર્યક્રમોની અંદર આપણે હાજરી આપવાની હોય છે। ગમે તેવી પરિસ્થિતિ આડે આવે છતાં રમણ બાપુએ બહુ સરસ ઈશારો કર્યો, ભાઈ તમે જે પકડ્યું છે, તમે જે નક્કી કર્યું છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જેમ છે એમ જાહેર કરવા માટે ઘણી ખરી બાબતોને આપણે નજરઅંદાજ કરીને એક બાજુ મૂકવી પડતી હોય છે, તારે આ બાબત સિદ્ધ થતો હોય છે। આ મનને રમાડતે આવા સંત મહાપુરુષોના ચરણમાં લઈ જવાની એને જરૂર છે। અને આ મન જ્યાં સુધી કોઈ સંતના શરણમાં નહીં જાય ત્યાં સુધી એ તમને હેરાન કરતું જ રહેવાનું। એ અહીં આવશે એટલે એ સીધું થઈ જવાનું રાવજી, પણ અહીં લાવવું એ મહત્વનું છે। આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે અને મળ્યું છે તો બધા જાણે છે। આપણે દર વર્ષે શિવના મહિમા વિશેની વાતો થાય છે, બધું જાણીએ છીએ। શિવ કોણ છે, કેવો છે, કઈ રાત છે, કઈ ભંગ છે, બધું સારી રીતે જાણીએ છીએ। પણ એ ઘણી વખત અહીં બેઠા હોય તો લગીને મહિમા રહેશે ને ઘેર જાય એટલે પછી એ ભૂલી જાય છે। હતું ને એવું થઈ જાય। હું શિવ છું એવું તો એને યાદ જ રહેતું નહીં। અહીં હોય તો લગીને એને યાદ રહેશે ને જતા જ ભૂલી જાય હું શિવ છું એવું યાદ રહેતું નહીં, ફરી જીવ રૂપ ધારણ થઈ જાય। જાણ્યા પછી સમજ્યા પછી બહુ સરસ એક બાબતને પકડવા જેવી છે। લાલજી મહારાજે કહ્યું, એક ડૉક્ટરનો પરિચય કહ્યો કે ભાઈ તમે આ બીડીઓ પીઓ છો એટલે પછી આ સ્ટેન્ડ પાછું મૂકવાનું થયું, એટલે તમે જે પીતા હોય એ શાયદ વિચારજો, આટલું લઈને જશો ને તોય તમારું જીવન ધન્ય બની જવાનું છે। કોઈનો અનુભવ તમારા જીવનમાં કોમમાં આવે। જ્ઞાન મહત્વનું નથી એટલું યાદ રાખજો, અભ્યાસ એ મહત્વનું છે। મહાન પુરુષોનો માર્મિક ઈશારો થોડો તમને જે આ રેડીમેડ દુકાન છે, આ દુકાન કઈ છે, તમને જે આવી રહેતું હોય એ પહેરીને લઈ જવાનું અને ના આવી રહેતું હોય અહીં નહીં જ પડી મેળવાનું। જો પહેરી જશે તો ખોખ પડશે બધે। ગમે તે ઈશારો તે વ્યવહારિક હોય કે પછી માર્મિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ ઈશારો હોય અને એ ઈશારો તમે લઈ તમારા જીવનમાં ઠસોઠસ બેહાડી દો। જો તમારું ફતેહ ના થાય તો મને કહેજો, થાય કે ના થાય। હા, બીડી પીતા હોય અમને આટલો મુદ્દો લઈને ઘેર જજો। દરેક બાબત એમ કહેવાનો મિનિમ કે શિવની વાત થઈ તો શિવરૂપ એ તમને જે વાત કહી એ પણ જો ફિટ થઈ જાય તો પછી બીજી કશી માથાકૂટ રહેતી નહીં, અને શિવરૂપ થયા પછી બીજી કશી લમણાકૂટમાં પડ્યા જેવું નહીં, એની એમ જ રહેવાનું। મજા આવશે જીવનમાં, બહુ મજા આવશે। અને એટલે આપણે કહેવું પડે છે સદગુરુના ધામમાં હો મારે લીલા લેર છે, સદગુરુના ધામમાં હો મારે લીલા લેર છે।
મારે દિલાલ છે સદગુરુની શાનમાં મારે દિલાલ છે સદગુરુના તારમાં મારે દિલાલ છે સદગુરુના તારમાં મારે દિલાલ છે સદગુરુની વાણીમાં અમૃતની ધાર છે સદગુરુની વાણીમાં અમૃતની ધાર છે અમૃતના દૂધમાં મારે દિલાલ 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 છે સદગુરુના નામમાં એટલી તાકાત છે સદગુરુના નામમાં એટલી તાકાત છે મારે એ નામનો એક આધાર છે મારે એ નામનો દાસ મંગલ ને વકીલ બાપુની મેર છે દાસ મંગલ ને વકીલ બાપુની મેર છે બાપુની મેરમાં મારે દિલાલ છે બાપુની મેરમાં મારે દિલાલ છે સદગુરુના કામમાં મારે દિલાલ છે સદગુરુના કામમાં મારે દિલાલ છે
પરિણામ દેવતા
ગાડી ઉડી ગઈ. મોત છે, મોત છે, ભજનની મોત છે. બર્થડે સદગુરુના ધામમાં મારે લીલા લે. બીજે બધે રહેવા માથા કૂટ છે. અંબાલાલ કે બધા અનુભવી છે. હા, શિવનો મહિમા જે છે એ બહુ સરસ મહિમા છે. એનો મુખે વર્ણન થાય એવું નથી, પણ એ સદગુરુના શરણમાં ગયા પછી એ મહિમા આપણને સમજાય છે. એ મહિમા એને સમજાય છે. અને અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ સ્વામીના સુખને તે બેની કુંવારી શું જોડે. સ્વામીના સુખને કુંવારી શું જોણે એમ એને કહ્યું છે. કુંવારી શું જોણે એટલે કે સદગુરુની પાસે જે નથી ગયા એ આ શિવના મહિમાને શું સમજી શકે. શિવ શું છે, શિવનો મહિમા શું છે, એ સદગુરુના શરણમાં ગયા પછી એ મહિમા સમજાય છે. એ સમજાય. અને એ જ્યાં સુધી એની સમજણ ના પડે ને ત્યાં સુધી આ જીવનનો નિચોડ આવે એવો નથી આવે એવો. એ ચક્કર ફરિયાદ કરવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું. એ રેટમાળ આદિ અનાદિ કાળથી ચાલતો 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 આવ્યો છે. તમે આ બાબતને સમજ્યા પછી, તમને આ બાબતની ગેર સમજણ પડ્યા પછી તમારે એને જેમ છે એમ ધારણ કરવાની છે. ધારણ કરવાની છે. એ ધારણ કરે. અને અહીં તમારે અહીં મીરાએ સાબિત કરી બતાવ્યું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, હે મોહન પ્યારા. એને સાબિત કરી બતાવ્યું. તારું મુખ જોયા પછી આખું વિશ્વ મને ખારું લાગે. જો તમને મીઠું લાગતું હોય, સંસારીનું સુખ એવું, જોજવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે, હે મોહન પ્યારા. એમણે સિદ્ધ સાબિત કરીને છાતી ઠોકીને કહ્યું. એમણે એ પણ કહ્યું, મેવાને મીઠાઈ મારે કોમ ન લાગે, હું તો તાડા ટુકડા ખાવું મોરી માં, મેળો મને લાગ્યો ફકીરીનો. તાઢા ટુકડા ખાવ એટલે ઘઉંના રોટલા કે બાજરીના રોટલાની વાત નહીં પાછી. સંતોના જે શબ્દો છે, 200 વર્ષ પહેલાના જે મહાત્મા બોલ્યા છે એ જ વાગોલવાના છે. 500 વર્ષ પહેલા જે બોલ્યા છે એ શબ્દો વાગોલો. આ તાઢા ટુકડા છે. એ પ્રમાણ મૂકતા ગયા છે, એ કઈ કહેતા ગયા છે. તમારા મારા માટે એ પ્રમાણ છે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા તો તારા આ બધું આ સિસ્ટમ આપણને બહુ ખબર નહીં, એટલે અમે કહ્યું ભાઈ ભજન અમારે મંડળમાં ગાવામાં ભાઈ મરનારી ગો આવું આવ્યું. આવું એટલે
જેને લાગે પડતું એવા ઉભા રહો ભગત. આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? એટલે આવું તાર આપણને ભોન નહીં આમ કે ભાઈ આવું ગવાય કે ના ગવાય. કઈ બેઠા છીએ તો આપણે જોવું જગા જોઈને અમુક બાબતો પણ ભોન ખરું ભાઈ એટલું કે ભાઈ જો શાસ્ત્રની વાત કરતા હોય તો વૈરાગી મહારાજના ભજનમાં આવે. એટલે હમણાં કહ્યું વાત બરોબર છે, ગાવ મહારાજ બરોબર. આવું વૈરાગીએ કહેલું છે કે મેં સાંભળ્યું છે એમણે એવું કહ્યું. એવું કહ્યું એટલે કહેવાનો મતલબ કે કઈ જગ્યાએ બોલ્યા હોય, કઈ જગ્યાએ ગયા હોય. અમે એકદા ભજન ગાતા હતા કે ભાઈ સદગુરુદેવજી રે મારી કરણી સામુ ના જોશું. એટલે વકીલ બાપુએ કહ્યું કુબરભાઈ તારે ઘંટી ઘોડા કરવાના અને અમારે નહીં જોવાનું. કરણી સામુ ના જોશો એટલે સદગુરુદેવજી કરણી સામુ ના. 18મત ભજન હતું. મને ઉભો કે ભાઈ મને ઉભો રે તાર ઘંટી ઘોડા કરવાના કે ભાઈ હા અમે તારું ધોન રાખીએ. હે રાવજી સંતમાં પુરુષોની અમી દ્રષ્ટિ છે આપણા ઉપર અને પલે પલે સેકન્ડે તમારું ધ્યાન રાખે, તમારું ધ્યાન રાખે છે. અને આ મહિમા છે. તમે જુઓ આ વખત બાપુએ સાદું ભોજન બનાવ્યું છે, કઢી ખીચડીનો કાર્યક્રમ રાખ્યો છે. અમે તો કહ્યું હતું કે તમે ખાલી બોલવાનું જ છે બાપુ, આપણે શું બનાવવું છે તમે કહો એટલે ઓર્ડર કરો એટલે એ પરમણ થઈ જાય નહીં અંબાલા. બાપુ કે આ વખત સાદું ભોજન રાખવાનું છે. એ તમને શીખવાડવા માંગે છે. ભજન રાખવું એટલે લાડવાથી જ રાખવું એવું નહીં. તમારી ભાવના કેવી છે, તમારી સગવડ કેવી છે, તમારી પરિસ્થિતિ કેવી છે, તમારે કેવું છે. ઊંડા ખાડા ખોદીને ભજન કરવા જશે તો ખાડા ચાર પૂરશે. એટલે તમારે એ બાપુ એવું શીખવાડવા તમને માગે. અહીં બધું બોવે છે કઈ મેલે માગ નહીં એટલું બધું છે પણ તમને શીખવાડવા માગે. ઘણી ખરી બાબતો એવું છે વગર બોલે તમને શીખવાડવા. આ તો વાંધરાન બોધ કરવાનો. મને એક જણાએ કહ્યું લો કે છે વાંધરાન તમે જે બતાવો છો ને બધું વાંધરાન બતાવો. અંબાલા તમે આ બધું કહો કે વાંધરાન બતાવો ચમનું બોધ કરો ચમનું તમે એમ કહો શું દેખાય એટલે રાવજી. એટલે કંઈક ઈશારા છે મહાપુરુષોના, કંઈક ઈશારા છે એ માર્મિક ઈશારા છે. એ તમને આ શીખવાડે છે કે તમે તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંઈક કરી શકો છો. હા ભજન કરવામાં કશું આડું આવતું હોય એનું આઘું મૂકી દેવાનું, એનું આઘું મૂકી દેવાનું. અહીંયા નડે તમને ભજન કરવામાં નડે પેલું ગુમડાનું પેટ ગુવાડ થયું હોય એવું તો હેરાન કરે કે ના કરે? કરે કે ના? ભજન ના કરવા દે. પણ એ તમને આડું આવતું તમારી પરિસ્થિતિ તમારી લાઈન તમારી કેવી છે એમ જોઈ અને ભજન કરી લેવાનું. રાવજી આ એવું છે. પેલામાં વ્યવહારિક કાર્યક્રમની અંદર ત્યાં તો તમારે તોણી તોસીને કરવા જ પડશે. એને એમ ખવડાયું મને કે તમે ચમ આપણે ઘેર ખોરો કોથરી ખાધું કે લે નવાઈ ન ખવડાવે એમ પાછા કે મારે કેક ના કે. હા એટલે આ બાબતને સમજ્યા પછી કહેવાનો મતલબ શિવનો મહિમા સમજ્યા પછી શિવના સ્વરૂપને સમજ્યા પછી પાર્વતી કોણ છે શિવ કોણ છે આ બધો જે મહિમા સમજ્યા પછી તમારે કંઈક બાબતો તમને જે નડતી હોય ને સેટ કરી લેવાની છે. અને જો આ જીવને સેટ ના થઈ આ જીવને જો સમાધાન ના થયું તો કયા જીવનમાં સમાધાન કરશો? ક્યાં કરશો? કઈ જગ્યા એવી છે તો સમાધાન તમે કરી શકો? નથી થાય એવું. મીરાબાઈએ કરી લીધું, મહેતાજીએ કરી લીધું સમાધાન પોતાનું. આગળના મહાનપુરુષોએ પોતાનો જીવન મઢી લીધો છે અને આપણે ખટપટ કરવામાં રહી જઈશું. રહી જાય કે ના રહી? હા
એટલે એ રીતે કરતા 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 મહિમાને સમજ્યા પછી હોંભર્યા પછી વિચાર્યા પછી આ એ બોધની જે રાત છે એનીમય તમને જે સમજાવવામાં આવ્યું છે ને એના કરતાં વિશેષ આ દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ કશું કહી શકે એમ છે જ એ મહાન છે, એ મહાન છે. એમાંથી જ આ બધું નીકળ્યું છે. આ એમાંથી જ નીકળ્યું છે બધું. હા, પણ એ જે બાબતે જે તમને કહી ને એ જ બાબતને અહીંયા આગળ એની છણાવટમાં પુરુષો કરતા જ હોય છે. અને છણાવટની અંદર તમારે તમારા આ મન એક એવું છે એને ખટપટ બહુ છે. શું હશે હારું, શું હશે હારું. ખરું બાપુએ સરસ એક ઈશારો કર્યો ભાઈ હું શરીર નથી, હું શરીર નથી, હું શરીર નથી એવું દરરોજ યાદ રહેશે. પણ જ્યારે અંત એવો સમય આવે છે તારમય પ્યાહી જાય છે. શહેર પરસ્યો વરણ ગભરામણ થાય છે ને એટલે બધું અને પેલું નીકળી જાય છે અને આવું થાય છે. મને કંઈક એટેક આવે એવું લાગે અને ગભરાયા પછી ફરક કંઈક ને કંઈક કનિક કે પરી. પણ અહીંયા આગળ એવું કહેવું છે કે ભાઈ હે આઠે પોરે ઉડંભા મારા રમો, હે બીજી વાલી ન લાગે મને વાત મને, હે મને વાલીડો વિચાર્યા નવી છે, હે મન વિધાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિચાર્યા નવી છે. એક ફૂલ જેમ દોરામ પરવાઈ જાય ને પછી એ ફૂલ આઘું પાછું થતું નથી, રહેશે ને એને દોરાને વળગેલું રહેશે. એમ મન જેમ પરમાત્માના નામ સાથે જેમ એ જેમ વેધાઈ જાય મન એમ જેમ વેધાઈ જાય પછી આઘું પાછું થાય દે. એનું ધ્યાન રાખતા રહેજો, કોક તોડી ના નાખે. હે બીજું કઈ ખટપટ કરી જાય છે, બીજું કશું વચ્ચે આવી જાય છે ને એટલે એનો ભાગ ભજવી જાય છે, ભજવી જાય ને. હા, બાપુ એમનો ઈશારો સરસ એ પ્રમાણ મૂક્યું ભાઈ મારી પરિસ્થિતિ આવી હતી ને બાપુએ કહ્યું તું મારે જ જવાનું, તું છોકરો મોદો થયો તો ટહકારા લેતો હતો છતાં પણ મારે જ જવાનું, એનું ધ્યાન રાખવાનું. થવું થોડું કઠિન છે, થવું થોડું. તેદાર તો ફેસિલિટી નથી પણ અત્યારે ફેસિલિટી છે. તેદાર આટલું બધું ફેસિલિટી વાળું નહોતું, ઘણો ફોન કરીને જણાવી દઈએ કે આવું થયું તેવું થયું ફલાણું થયું. પણ અત્યારે ફેસિલિટી છે, બધાનો ઉપયોગ કરી. અત્યારે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું, તમને એટલું બધું સપોર્ટ કરે છે. આ બાબત પકડમાં રાખવા માટે વિજ્ઞાન એટલું બધું તમને સપોર્ટ કરે છે કે એનો ઉપયોગ કરી, આજની ટેકનોલોજીનો ઉપયોગ કરી તમને જે તમારા સદગુરુએ તમને જે સમજાયું છે એના ઉપર અડીખમ રહેવા માટે અત્યારની ટેકનોલોજી પણ તમને મદદ કરે છે. કરે છે કે નહીં? હા, બધું બહુ છે અત્યારે તો જબરજસ્ત. અને મહિમા ભૂલી ના જવાય એના માટે આપણે વાત કરી કે થોરીએ બાથોડીઓ ના મારશું. એટલે થોરીઓ એક નિમિત્ત છે માત્ર, થોરીઓ એક નિમિત્ત છે માત્ર. પણ એને સમજવાનું કે એ જેમ થોરીએ બાથોડીઓ મારવાથી જેણા જેણા કોટા વાગશે તો એ કંઈક બાબતો એવી છે થોરિયા જેવી હારી, તે ચેતતા રહેજો પાછા કંથાર્યો જેવી. અમુક બાબતો માથ નાખ્યા જેવા જ નહીં. હા, જતોય વેરે ને આવતોય વેરે ઓકવર્ડ છે થોડું. એટલે નાખતો હો વખત વિચાર કરજો. એ મય લાઈન મેલ્યો છે ને પણ એની પાછળ એ સિદ્ધાંતો આપણા તરફ આવે છે ને. જે કઈ કાગડો કયો હોય, કોયલ કયું હોય, જે કયું હોય, આખલો કયો હોય, તોય શું ગમે તે કયું હોય પણ સિદ્ધાંતો આપણા તરફ આવે છે ને કે નહીં આવતો? હા, આપણા તરફ આવે છે. કબીર સાહેબના ગુરુ મહારાજને એમના પિતાનું શ્રાદ્ધ નાખવું હતું તો બધા શિષ્યોને કોમ સોંપી દીધું. કબીરને દૂધ લેવા મોકલ્યો, જા ભાઈ તારે દૂધ લાવવાનું. તો એવું કહેવાય છે કે ભાઈ સાહેબ દૂધ લેવા ગયા અને ગાય મરેલી હતી, તાજી વહેલી હતી, એના બાવલામાં દૂધ બહુ હતું, અહીંયા પવાલું લઈને બેસી ગયા. શ્રાદ્ધ નાખવાનો ટાઈમ થઈ ગયો તોય કબીર સાહેબ દૂધ લઈને આવ્યા નહીં. કોઈ શિષ્યએ કહ્યું બાપુ નહોતો કહેતો અમને તો કામ જ ના હોપે.
અમને કોમ ના હો ભાઈ. ત્યારે કે ગુરુએ કહ્યું કે મેલો છલીક છે ગયા કઈ એ બાજુ ખોર, તે બધા ખોરવા ગયા તા મરેલી ગાય હતી ને પવાલું લઈને બેસી રહી. એટલે શું કરો છો? તા કે આ બાપુ ગાય દૂધ આલે તા લઈને આવું. એટલે આ દૂધ ના લે એને બાવલામાં દૂધ છે જો તો ખરા બાપુ, તળ તળ બાવલું તાજી વહેલી ગાય છે. એટલે પણ કે મરેલી ગાય ના હાલે કે બાપુ હાલે કે બાપુ દૂધ હાલે કે હમણાં હાલશે તમે જો. એટલે ના હાલે કે છે. શિષ્યોએ બધું કે બાપુ રહ દો ના હમણાં છટકેલું છે એ તમને મને ઓથો જ બનાવશે કે. ગુરુએ કહ્યું કે આ દૂધ ના લે. તો સાહેબે કહ્યું બાપુ દૂધ ના લેતા કે હું એ જ કહેવા માંગુ, તાજી મરેલી ગાય જો દૂધ ના હાલતી હોય તો આ મરી ગયેલા પિતાને શ્રાદ્ધ ચમનું પહોંચે. મરેલા પિતાને શ્રાદ્ધ ચમનું પહોંચે. લો શિષ્યએ ગુરુને બોધ કરી દીધો. કરે કે ના કરે? થઈ ગયો કે ના થઈ? તાર ખબર પડી મારું વાત એ સાચી છે. પડી મેળ્યું. હા હેડો તાર થાય કે ના? એટલે કઈ જગ્યાએથી કયો ઈશારો આપણને મળે એ બાબતને ખાસ પકડ રાખો. અહીંયા આગળ પલે પલે સેકન્ડે સેકન્ડે દરેક જગ્યાએ સદગુરુ તમને કોઈ પણ સ્વરૂપે બોધ કરી રહ્યા છે. હા તમને ઈશારો કરી રહ્યા છે. માર્મિક બાબતો આપણને સમજાઈ રહ્યા છે કે નહીં સમજાય રહ્યા? હા અને એ કયા ઘાટે રહીને આપણને સમજાઈ જાય આપણને ખ્યાલ ના આવે, પણ સમજદાર કોઈ ઈશારા કાપે. એને સમજદાર જોઈએ, એને પકડનાર જોઈએ તો તરત એમાંથી પકડી લે ને હા પછી એ મોઢું ના ચડાવે. હે મરક માં જબરું ગુરુ ઈશારો કરી ગયા. થાય કે ના થાય? હા સમાધાન થઈ જાય, એનું સમાધાન થઈ જાય. અનેક સેકન્ડે સેકન્ડે પલે પલે સમાધાન જ કરવાનું છે. સેકન્ડે સેકન્ડે પલે પલે સમાધાન જ કરવાનું છે. સમાધાન કરતો જેને આવડી ગયું ને એ આ જગ જીત્યા. અને વારંવાર ખટાપટ 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 કરવા રહ્યા ને એ બધાય હલવાયા છે. બધાય હલવાયા છે. એ તો મોટા મોટા જ્ઞાનીઓ હલવાયા છે. મોટા મોટા ધુરંધરો આમાં હલવાયા છે. બાપુએ કહ્યું મેલ મેલ મમતા તો હરિની માયા છે. આ માયા એવી છે. મોટા મોટા સાધુ સંન્યાસી હલવાયા છે. હલવાયા છે આમાં કોઈ બહાર નહીં, પણ એનું જે સમાધાન કરતો આવડી ગયું એ બાજી મારી ગયા. એ બાજી મારી ગયા. મારી ગયા કે નહીં? આ પેલા પત્તા રંબાવાર હલકી જ બાજી હોય. દૂરી ચોકીને પંજો તો 1000 રૂપિયા આવ્યો લો ત્યાં 200 રૂપિયા મેલી જ દે બાજી. 2 એકા હોય તોય મેલ દે. પેલા એમની હલકી બાજી ઉપર વજન જ એટલું મેલે હિંમતમાં. પેલા ભારે બાજી હોય તોય મેલ દે. તો સારું આપણો તો નહીં નંબર થાય. પણ હલકી બાજી વાળા વજન વધારે મૂકીને દાવ લઈ જાય કે ના લઈ જાય? તમારે તમારી બાજી ઉપર વજન જ મેળવાનું છે. એવું મેળો જો જીતી જવાય કે ના જીતી. હા એ ઝૂકતી તમને આવડવી જોઈએ. ઝૂકતી બુન મુક્તિ કબહુ ન ભાઈ. ઝૂકતી વગર મુક્તિ ક્યારેય પ્રાપ્ત થવાની નથી. બસ એ સદગુરુએ તમને જે ઝૂકતી આપી છે એ ઝૂકતીનો ઉપયોગ કરી લેવાનો કે નહીં? બધાય મહાન પુરુષોએ કર્યો. કબીરે કર્યો છે, નરસિંહે કર્યો, મીરાએ કર્યો, જલ તુકા અખા બુજાય બધાએ કર્યો છે. હા બધાએ કર્યો છે. જલારામને કહ્યું આપો ટુકડો તો હરી આવે ઢુકડો. આપો ટુકડો તો હરી આવે ટુકડો. જલારામે સૂત્ર પકડી લીધું આપો ટુકડો તો હરી આવે ટુકડો. હા અને સદાવ્રત ચાલુ કર્યું કે ના કર્યું? સિદ્ધાંત કંઈક યોર છે.